વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. ગુજરાતી ભાષામાં આપણે જે જુદી જુદી વ્યાકરણની રચનાઓ અને સ્વરૂપોનો ઉપયોગ કરીએ છીએ એ તમે જાણો છો. અને એમાંય ખાસ કરીને થોડામાં ઘણું કહી દેવાની વૃત્તિ લગભગ વિદ્વાનોની હોય છે. અને હવે તો શબ્દોની કરકસર કરવાની વૃત્તિ પણ સામાન્ય માનવીને પણ આવી ગઈ છે. વધુ પડતું બોલવું એ કંઈ જરૂરી નથી. એટલે કે ભાષામાં જો લાઘવ આવે તો લાઘવની સાથે સાથે સુંદરતા પણ આવે. સુંદરતા આવે એટલે રમણીયતા પણ આવે. અને આ સુંદરતા અને રમણીયતાને કારણે તમારું જે લખાણ છે એ નિખરી ઉઠે છે. એમ કહી શકાય કે ગાગરમાં સાગર ભરી દેવાની આપણી જે કળા છે એ આ લાઘવ મારફતે ખરેખર આપણે દર્શાવી શકીએ છીએ. વાત સાચી છે કે તમે જે શબ્દો વાપરો છો, તમે વાક્યોમાં જે શબ્દોનો પ્રયોગ કરો છો, તમારી વાણીમાં જે શબ્દોનો પ્રયોગ કરો છો, એ બધા શબ્દો એકે એક શબ્દ અર્થપૂર્ણ હોય છે. એવું નથી કે આ શબ્દનો અર્થ નથી હોતો, આ શબ્દનો અર્થ હોય છે, એવું નથી. ગુજરાતી ભાષામાં જેટલા શબ્દો છે એ બધા શબ્દોના કોઈને કોઈ અર્થ છે. જેમ કે મેં આપણે અગાઉ એક વખતે વાત કરી હતી તેમ તમે ચિંતા બોલો અને ચિતા બોલો, તદ્દન ફરક પડશે. બરાબર છે? તમે એ જ રીતે ચીર બોલો અને ચીર બોલો તો પણ ફેર પડી જશે. દીન બોલો અને દીન બોલો તો પણ ફરક પડી જશે. તો અર્થપૂર્ણ શબ્દો યોગ્ય રીતે યોગ્ય માત્રામાં વાપરવાની પણ એક કળા માણસે હસ્તગત કરવી જોઈએ. અને જો એ રીતે તમે શબ્દોની કરકસર કરશો તો સમય પણ બચશે, લખાણ ટૂંકું થશે, અસરકારક બનશે અને સામેની વ્યક્તિને પણ ગમશે. તો આજે આપણે આપણી ભાષામાં પ્રયોજાતા જે કેટલાક સામાસિક શબ્દો છે એ ઘણા બધા શબ્દોને બદલે કેવી રીતે વપરાય છે એની વાત કરવાના છીએ. તમારી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્ન ક્રમાંક 27-2માં આ પ્રશ્ન પૂછાય છે. અને તમને 2 શબ્દ સમૂહ આપેલા હોય છે, એને માટે એક શબ્દ મૂકવાનો હોય છે અને એકનો અડધો માર્ક એટલે 2 શબ્દોનો 1 માર્ક એ તમારે પ્રશ્નપત્રમાં ફિક્સ કરેલા છે. હવે બીજી વાત કે એક આખો અહીંયા ફકરો નાનકડો હું લખું છું અને તમે એ ફકરો વાંચો અને પછી આપણે એને લાઘવમાં એટલે કે શબ્દ સમૂહમાં એ શબ્દ સમૂહો માટે એક શબ્દ એટલે કે સામાસિક શબ્દનો પ્રયોગ કરીને કેટલું ટૂંકાણમાં લખી શકીએ એની એક વાત કરી લઈએ તો તમને જરા વિશેષ ખ્યાલ આવશે. એટલે આપણે કંઈ અહીંયા ઉદાહરણ હું લખું છું, જરા ધ્યાનથી તમે ઉતારી લેજો. મેં રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ પુસ્તકનું અન્ય ભાષામાં ભાષાંતર કરીને તેને છપાવવા માટે પ્રકાશક શ્રીને પ્રસિદ્ધ કરવા આપ્યું. પરંતુ તેમણે ઇનકાર કર્યો. આ એક વાક્ય છે. જુઓ, મેં રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ પુસ્તકનું અન્ય ભાષામાં
ભાષાંતર કરીને તેને છપાવવા માટે પ્રકાશકશ્રીને પ્રસિદ્ધ કરવા આપ્યું, પરંતુ તેમણે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. આમ વાક્ય છે. હવે તમે જુઓ કે આ જ વાક્યને જ્યાં જ્યાં શબ્દ સમૂહ આવતા હોય અથવા આપણને લાગતા હોય ત્યાં સામાસિક શબ્દોનો ઉપયોગ જો આપણે કરીએ તો કેટલું નાનકડું વાક્ય થાય અને છતાંય અર્થપૂર્ણ થઈ જશે. ક્યાંય અર્થ બદલાશે નહીં. એટલું જ નહીં, પરંતુ શબ્દોનો પણ કરકસરભર્યો ઉપયોગ થશે, સમય પણ બચશે અને જે આપણે લખવા માગીએ છીએ તે વધુ સારી રીતે કોઈની વાચકની સમક્ષ કે કોઈની સમક્ષ આપણે મૂકી શકીશું. હવે જુઓ, આ પુસ્તકનું અન્ય ભાષામાં ભાષાંતર, આના માટે તમે એક સામાસિક શબ્દ વાપરી શકો. બરાબર છે? તો જુઓ, મેં રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ પુસ્તક જો અન્ય ભાષામાં ભાષાંતર એટલે અનુવાદ, એ શબ્દ છે સામાસિક શબ્દ. તો અનુવાદ કરીને, બરાબર, તેને છપાવવા માટે પ્રસિદ્ધ કરવા આપ્યું. તો કરીને પ્રકાશકશ્રીને પ્રકાશકો એ છાપે જ અને પ્રસિદ્ધ કરે, એટલે સીધું પ્રસિદ્ધ લખી નાખો તો ચાલે, આ જરૂરી નથી. પ્રસિદ્ધ કરવા આપ્યું. એ પ્રકાશકશ્રીએ જોયું હશે અને જોઈને એમને લાગ્યું કે આ કંઈ છાપવા જેવું નથી, એટલે પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો. તો સ્વીકારવાનો ઇનકાર કર્યો, એના બદલામાં અસ્વીકાર કર્યો. કેટલું નાનું થઈ ગયું જુઓ. અહીંયા એક આખી લાઈન, બીજી આખી લાઈન અને ત્રીજી અડધી લાઈન હતી, એના બદલામાં અહીંયા લગભગ 1.5 લાઈનમાં આવી ગયું. તમારે જે ભવિષ્યમાં લેખનમાં સંક્ષેપીકરણનો જે મુદ્દો આવે છે એ આ રીતે જો તમે ટેવ પાડો સામાસિક શબ્દો વાપરવાની, તો પણ તમને સંક્ષેપીકરણ જે 5 માર્ક્સનું છે એમાં પણ ફાયદારૂપ થાય. તો આ રીતે આપણે સામાસિક શબ્દો વાપરીને થોડામાં ઘણું કહી દેવાની, ગાગરમાં સાગર ભરી દેવાની જે આપણી કળા છે, કૌશલ્ય છે, એનો તમે ઉપયોગ કરી શકો એમ છો. હવે પાઠ્યપુસ્તકને આધારે જે કેટલાક સામાસિક શબ્દો અગત્યના મને લાગ્યા છે અને પરીક્ષામાં ખાસ પૂછાયેલા છે એની વાત આપણે કરીએ. પદ્ય 1, જેમાંથી 2 શબ્દો વધારે અગત્યના લાગે છે, તમે લખી લો. 1, જન્મ મરણ ના વારંવાર ફેરામાંથી છુટકારો. જન્મ મરણના ફેરામાંથી, વારંવાર ફેરામાંથી છુટકારો. આ એક શબ્દ છે. અને બીજો શબ્દ છે મહામુનિ વ્યાસજીના પુત્ર. 2 શબ્દો સામાસિક શબ્દો આના કયા થાય? તો જન્મ મરણના વારંવાર ફેરામાંથી છુટકારો, જેને આપણે મોક્ષ કહીએ છીએ અથવા મુક્તિ કહીએ છીએ, જે તમને આવડે. અને મહામુનિ વ્યાસજીના પુત્ર એ કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. તો સુખદેવજી. આ લખો તો સાચું પડે. અડધો માર્કાનો ને અડધો માર્કાનો 1 માર્ક તમને મળી જાય જો 2 પૂછાય.
એ રીતે પદ્ય નંબર 2. આ બધા નોંધતા જ જજો તમે, તમને બહુ ઉપયોગી થશે. ઇન્દ્રના દરબારનો ગવૈયો, આ એક છે. અને ચોથું, અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવા માટેની જગ્યા. આ 2 છે. હજી એક છે, હિન્દુ ધર્મના તત્વજ્ઞાન થી ભરેલા 6 ગ્રંથો. બરાબર. તો ઇન્દ્રના દરબારનો ગવૈયો, એના માટે સામાસિક શબ્દ કયો હોઈ શકે? અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવા માટેની જગ્યા, એટલે બળદો વડે ગુંદીને એ લોકો છૂટા પાડે ગામડામાં. અને ત્રીજો છે હિન્દુ ધર્મના તત્વજ્ઞાનથી ભરેલા 6 ગ્રંથો. તો પહેલાના માટે છે ઇન્દ્રના દરબારનો ગવૈયો, તો મઘવાદિક. પછી અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવા માટેની જગ્યા, તો ખળું. હિન્દુ ધર્મના તત્વજ્ઞાનથી ભરેલા 6 ગ્રંથો, તો એ છે ષડદર્શન. ખાસ કરીને આપણા બધા જે ઉપનિષદો છે એ બધા તત્વજ્ઞાનથી ભરેલા છે, અને 6 ઉપનિષદો છે એ ષડદર્શન કહે છે. એને ખટશાસ્ત્ર પણ કહેવાય. પછી ત્યાર પછી પદ્ય 3, એમાં જોઈએ આપણે કોઈ અગત્યનું. હા, જુદા પડવું તે. આ તો તમને બધાને આવડે છે. મિલનનું વિરોધી એટલે વિયોગ, અથવા વિજોગ પણ કહેવાય. ત્યાર પછી પદ્ય 4, દિવસના 3 કલાકના 8 ભાગ. એના માટે શબ્દ વપરાયેલો છે 8 પહોર. બરાબર. ત્યાર પછી પદ્ય 5, વૃક્ષમાં રહેતો એટલે વૃક્ષની બખોલમાં રહેતો એમ સમજવાનું. વૃક્ષમાં રહેતો ભયંકર ઝેરી સાપ. બોલો, આના માટે શું સામાસિક શબ્દ હોય? વિચારો તમે જરા. તમારે એમાં જ વપરાયેલો શબ્દ છે પદ્ય 5માં, બોરિંગ. આ બોરિંગ શબ્દ એ એના માટે વપરાયેલો છે. પદ્ય 6, સામાન્યથી સવિશેષ જ્ઞાન. સવિશેષ જ્ઞાન. ત્યાર પછી બીજું છે ઊંચી ડોક કરીને નજર કરનાર.
એ પછી છે અગત્યનો માથાના વાળ. હવે કેટલીક વાર આવું સહેલું હોય પણ એ વખતે શબ્દ જ તમને યાદ ના આવે. પછી કરેલા ઉપકારને ભૂલી જનાર. અપકાર કરનાર વ્યક્તિ પર ઉપકાર કરનાર. આટલા અગત્યના છે એ જરા જોઈ લઈએ આપણે ઝડપથી. સામાન્યથી સવિશેષ જ્ઞાન, એ તમારે કવિતાનું શીર્ષક જ છે કાંતનું. અતિ જ્ઞાન એ તમને આવડે જતું. ઊંચી ડોક કરીને નજર કરનાર. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ. મિત્રો યાદ રાખજો, દ્રષ્ટિ આ રીતે લખાય એટલે તમારે લખવામાં ભૂલ ના થાય. પછી માથાના વાળ તો શિરકેશ. ત્યાર પછી કરેલા ઉપકારને ભૂલી જનાર કૃતજ્ઞ. પછી અપકાર કરનાર વ્યક્તિ ઉપર ઉપકાર કરનાર તો કૃતજ્ઞ. એમાં આ રીતે લખાય છે, આ ધ્યાન રાખજો, આ બેમાં તફાવત. આનું વિરોધી છે અને આનું વિરોધી આ છે, એટલું યાદ રાખજો. એટલે વિરુદ્ધાર્થ પણ તમને આવડે. હવે પદ્ય 7 અનેક વેશ. અનેક વેશ ધારણ કરનાર તો બહુરૂપી. ત્યાર પછી પદ્ય 8 પદ્ય 8માં જે સાંભળી શકતી નથી તેવી વ્યક્તિ. તો તમને ખ્યાલ છે બધિર. આગળ જોઈએ તો પાણીનો વહેતો નાનો પ્રવાહ. અગત્યનું છે, આ વખતે યાદ રાખજો. પાણીનો વહેતો નાનો પ્રવાહ તો વહેળો. એક એમાં પણ અગત્યનું હજી છે, પર્વતની અંદર આપોઆપ બનેલી ગુફા. ગુફા તો એને કુહર કહે છે. આ પણ અગત્યનું છે. અને છેલ્લે બોલાયેલો અવાજ પાછો ફેંકાવો તે. તો એને પડઘો પણ કહીએ છીએ આપણે. પડઘો પડ્યો એમ કહીએ છીએ. પદ્ય 9 પદ્ય 9માં બે જે અગત્યના છે એ જોઈ લઈએ આપણે. સ્ત્રીની સાડીનો કલાત્મક છેડો, આ એક શબ્દ છે. અને બીજો શબ્દ છે સાવ સ્વાભાવિક હોય તે. સાવ સ્વાભાવિક હોય તે. આમાં તમને ખ્યાલ આવી ગયો હશે, પાલવ. અને સાવ સ્વાભાવિક હોય તે
તો સહજ. ત્યાર પછી પદ્ય 10, એના કેટલાક શબ્દો છે, 2-3, એ જરા જોઈ લઈએ. એક છે મનને શાંતિ અને કળ ન હોય તે. એ જ રીતે બીજો શબ્દ છે હકીકતમાં. અગત્યનો છે. હકીકતમાં વ્યક્તિ ન હોય પરંતુ તેનો પડછાયો હોય તે. આમાં મનને શાંતિ અને કળ ન હોય તે, એના માટે શબ્દ છે, આપણે વાપરીએ જ છીએ મોટે ભાગે, અજંપો. અને હકીકતમાં વ્યક્તિ ન હોય પરંતુ તેનો પડછાયો હોય, એટલે કે આભાસ પણ થતો હોય, તો એને આપણે કહીએ છીએ ઓળો. આ ગ્રામ્ય ભાષામાં બહુ વપરાય છે ઓળો શબ્દ. ત્યાર પછી પદ્ય 11, એના 1-2 લઈ લઈએ. શસ્ત્રોથી. શસ્ત્રોથી ભેદી ન શકાય તેવું. એ જ રીતે રાજમહેલ ની આસપાસ સુરક્ષા માટે ફરતો બનાવેલો કોટ. શસ્ત્રોથી ભેદી ન શકાય તેવું, એને માટે છે, આપણે વારંવાર એ શબ્દ વાપરીએ જ છીએ, તમને ખ્યાલ પણ છે. થોડોક વિચાર કરો તો શું આવે? અભેદ્ય. અને આના માટે રાજમહેલની આસપાસ સુરક્ષા માટે ફરતો બનાવેલો કોટ, તો ગઢ. આટલા શબ્દો લખી લો, બરાબર. પદ્ય 12, એક જોઈએ આપણે, ગુઘવતો સાગર. એના માટે શબ્દ વપરાય છે મહેરામણ. પદ્ય 13, એમાં 2 શબ્દો છે અગત્યના. એક તો વૃક્ષો, વેલાઓ, લતાઓ વગેરેનો સમૂહ. તો એને ઝુંડ કહેવામાં આવે છે. ત્યાર પછી એક અગત્યનો શબ્દ અતિશય ગીચ વૃક્ષો નો સમૂહ. તો એને આપણે વન, જંગલ, અરણ્ય એવા શબ્દો વાપરીએ છીએ. ક્યારેક વનરાજી શબ્દ પણ વપરાય છે. તો આ રીતે પદ્ય વિભાગ અહીં પૂરો થાય છે. હવે ગદ્ય વિભાગ. ગદ્ય 14, એમાં 4 જોઈએ અગત્યના. પુરુષોને પ્રવેશવાની
પ્રવેશવાની મનાઈ હોય તે સ્થળ, તો એને જનાના કહે છે. જેનો પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી. તો એના માટે આ બહુ અગત્યનો શબ્દ છે, પ્રોષિત ભર્તૃકા. ત્યાર પછી ત્રીજો શબ્દ છે જે સ્ત્રી તરફ વધુ પડતો આસક્ત હોય તે, તો પોમલો. અને છેલ્લે એક અગત્યનું, મનની ઉદાસ સ્થિતિ, તો ગમગીની. ત્યાર પછી ગદ્ય 15, આંખથી સાંભળી શકનાર વ્યક્તિ. તો તમારા પાઠનું શીર્ષક જ છે એટલે તમને આવડે જ, ચક્ષુશ્રવા. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ, ખાસ આમંત્રિતો માટે બાંધવામાં આવેલો મંડપ, તો એને આપણે સમિયાણો કહીએ છીએ. પછી એશ આરામી, અને વૈભવી જિંદગી ગાળવી તે, એને અય્યાસી કહે છે. ત્યાર પછી આગળ આવકવેરો ભર્યા વગર મેળવેલા નાણાં, તો એને કાળું નાણું કહે છે. અને છેલ્લે પુત્રની પુત્રી, પૌત્રી. પછી એ જ રીતે પુત્રીની પુત્રી, તો દોહિત્રી. આ 2007માં પૂછાયું. એમાં 3 અગત્યના છે. એક તો દેશી રાજ્ય, એને રિયાસત કહે છે. આઝાદી પહેલા આપણા દેશમાં 562 આવા દેશી રાજ્યો હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે
ગુજરાતના પનોતા પુત્રે તમને ખ્યાલ હશે કે બધા દેશી રાજ્યોને એક કરીને ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યા અને ભારત રાષ્ટ્ર બન્યું. એ આપણને યાદ આવી જાય અત્યારે. ત્યાર પછી સહિયારી મિલકત, મજિયારી, જ્યારે કોઈ વ્યક્તિને વ્યસન નિયમિત રીતે કરવાની ટેવ હોય, ટેવ કહો કે કુટેવ કહો, હોય તેવી વ્યક્તિ, તો એને બંધાણી કહે છે. અને છેલ્લે વહેલી સવારનો સમય. આ સહેલું છે, પણ એ વખતે પાછું પરીક્ષા વખતે યાદ ના આવે તો અડધો માર્ક આપણો જાય. એને પરોઢ પણ કહે છે, પછી મળસકૂપ પણ કહે છે, ભર ભાખરે એવું પણ કહેવાય છે. આ ગામડામાં શબ્દ વપરાય છે. હવે ગદ્ય 17. જે આપણે સ્ત્રી કેળવણી તરીકે તમારે પાઠ છે, મહાત્મા ગાંધીજીનો. સારી રીતભાત અથવા વિનય વિવેક વગરની વ્યક્તિ, તો એને ઉદ્ધત કહેવાય છે. આપણે આ તમારું વર્તન ઉદ્ધત ભર્યું છે, સારું નથી. પછી અનેક વર્ષોથી ચાલ્યો આવતો રિવાજ, રિવાજ એને રૂઢિ કહે છે. અને છેલ્લે કોઈના વિશે ખરાબ બોલવું, તે એટલે એમાં ટીકાનો ભાવ આવી જાય છે. તો એને નિંદા તો આપણે કહીએ છીએ, પણ કુથલી પણ કહેવાય. ઘણા લોકો નિંદા કુથલી કરવાનું ટેવ હોય છે. ત્યાર પછી ગદ્ય 18. ટાઈમ ટેબલ. અન્ય વ્યક્તિથી ચડિયાતાપણાનો ભાવ. પછી બીજો જ શબ્દ છે એક, જેની બુદ્ધિ એટલે કે પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે તે. ત્રીજો છે દિશા અને કાળનો સંયોગ. અને છેલ્લે જેને અનેક ટુકડાઓમાં અનેક ટુકડાઓમાં
વહેંચી શકાય નહીં તે. આ ચાર આપણે જોઈએ. અન્ય વ્યક્તિથી ચડિયાતાપણાનો ભાવ, એવું જ્યારે આવે ત્યારે આપણે શબ્દ વાપરીએ છીએ એને માટે સામાસિક. સરસાઈ, પછી જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે તે સ્થિતપ્રજ્ઞ. ત્યાર પછી દિશા અને કાળનો સંયોગ, એના માટે વપરાય છે દિક્કાલ. કખોડો દિક્કાલ. ગદ્ય 19. એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા માટેનો વચ્ચેનો સમય. ત્યાર પછી બીજો શબ્દ છે દુઃખની, પીડાને કારણે હુંકારા ભરવાથી. અને છેલ્લે શરીરના કોઈ પણ ભાગ ને સંવેદના ન થતી હોય તે. એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા માટેનો વચ્ચેનો સમય, તો એને સંક્રાંતિ કહે છે. સંક્રાંતિ કાળ એમ પણ આપણે કહીએ છીએ. પછી દુઃખની પીડાને કારણે હુંકારા ભરવા તે, એના માટે શબ્દ છે કણસવું. કણસવું. અને છેલ્લે શરીરના કોઈ પણ ભાગને સંવેદના ન થતી હોય તે, તો ઇન્દ્રિય જડ. નવું સ્ફુરણ થવું. તે નવોન્મેષ. ગદ્ય 20. હવાની લહેરનો મંદ મંદ અવાજ. ત્યાર પછી એક બીજો છે નીચાયેલી અને અડધી ખુલી. એક બીજું પણ જોઈ લઈએ. એક મગ્ન થવું. જો હવાની લહેરનો મંદ મંદ અવાજ, તો એના માટે શબ્દ વપરાય છે સરસરાહટ. સરસરાહટ. ત્યાર પછી અડધી મીચાયેલી અને અડધી ખુલ્લી આંખ. અર્ધ નિમીલિત. પ્રભુના ધ્યાનમાં
એક મગ્ન થવું તે, તો ધ્યાન નિમગ્ન. ત્યાર પછી ગદ્ય 21. એના આપણે જોઈ લઈએ જરા. માનસિક આવેગવાળું. પછી બીજો શબ્દ છે આપણી અગાઉ થઈ ગયેલા વડવાઓ. ત્યાર પછી છે એક જ ધર્મમાંથી છૂટી પડેલી વિવિધ વિચારસરણીઓ. અને છેલ્લે જ્યારે કોઈ પ્રશ્ન કે સમસ્યા ઉકેલી ન શકાય તેવી સ્થિતિ ઊભી થાય ત્યારે આ 4 શબ્દો જરા જોઈ લઈએ. માનસિક આવેગવાળું, એના માટે છે સાંવેગિક. સાંવેગિક. પછી આપણી અગાઉ થઈ ગયેલા વડવાઓ એટલે પૂર્વજો. એ જ રીતે એક જ ધર્મમાંથી છૂટી પડેલી વિચારસરણીઓ, પંથો અથવા સંપ્રદાયો પણ આપણે કહીએ છીએ. બંનેમાંથી ગમે તે લખો સાચું. અને જ્યારે કોઈ પ્રશ્ન સમસ્યા ઉકેલી ન શકાય તેવી સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે એ સ્થિતિને મડાગાંઠ કહે છે. ગદ્ય 22. અંદરની કે અંતરની વૃત્તિ, તો અંતર્ભાવ. ત્યાર પછી ઈચ્છા કરવાને યોગ્ય, એને આપણે કહીએ છીએ સ્પૃહણીય. રુદન કરવું તે, તો વિલાપ. ત્યાર પછી આંખમાં આનંદના આંસુ આવવા તે જળજળિયા. પછી બધી જ જગ્યાએ પ્રસરી જવું તે વ્યાપક. પછી સ્વજનના મૃત્યુ સમયે મોટેથી રડવું તે, તો આક્રંદ. પછી શિવનો મહિમા વર્ણવતી એક સ્તુતિ, તો મહિમ્ન સ્તોત્ર. મહિમ્ન સ્તોત્ર. ત્યાર પછી નક્કી કરેલ સમયની અવધિ પ્રમાણે થનારું પ્રકાશન, તો સામયિક. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ભૂલથી સામાયિક ના લખાઈ જાય, સામયિક જ લખવાનું છે. સામાયિકનો અર્થ પાછો બીજો થાય છે. પછી માથે પહેરવાનું વસ્ત્ર, શિરપાઘ. શિરપાઘ આ તમારા પુસ્તકમાં આવે છે. પછી યુદ્ધ કરવા માટે ધારણ કરેલ શસ્ત્ર, એના માટે શબ્દ છે શસ્ત્ર સજ્જ. પછી એક જાતનો સફેદ
અને સુંદર કિંમતી પથ્થર સ્ફટિક. પછી હથિયાર તરીકે ફૂલનો ઉપયોગ કરનાર કામદેવ પુષ્પધનવા. પછી દરેક રીતે કરેલું અવલોકન સર્વગ્રાહી. એ પછી છાતીના રક્ષણ માટેનું કવચ વક્ષસ્ત્રાણ. પછી કરેલા પાપો માટે પસ્તાવો કરવો, તે એ તો તમને આવડે છે, પશ્ચાતાપ. અને એ પાઠનો છેલ્લો, બીજાના દુઃખો જોઈને હૃદયમાં થતી લાગણી, તો દિલસોજી. હવે ગદ્ય 25, ઈચ્છા કે સ્પૃહા વગરનું અસ્પૃહણીય. નિસ્પૃહી. નિસ્પૃહ અને વ્યક્તિ હોય તો નિસ્પૃહી. મંદિરની આસપાસ ચારે દિશામાં ગોળાકાર ફરવું, તે તમે રોજ જાઓ છો ને મંદિરમાં, એ તમને આવડે જ. પ્રદક્ષિણા કરવી, તે એમ કહીએ છીએ ને આપણે, તો પ્રદક્ષિણા. પછી જાણવાની ઈચ્છા, તો જિજ્ઞાસા. પછી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટેનો સાંકડો રસ્તો, તો કેડી. પછી મસ્તક ઉપર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ, આ વખતે પૂછાયું છે આ બોર્ડમાં, એટલે ધ્યાન રાખજો, શાલભંજિકા. અને છેલ્લે બીજી ભાષામાં રૂપાંતર કરનાર અનુવાદક. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક ના બધા જ કાવ્યો અને બધા જ પાઠ એટલે કે પદ્ય અને ગદ્ય ને ધ્યાનમાં રાખીને આપણે આ શબ્દ સમૂહ માટે સામાસિક શબ્દો કયા કયા અગત્યના છે એની સંપૂર્ણ આપણે ચર્ચા કરી છે. આ સિવાય પણ કેટલાક સહેલા જે શબ્દો છે એ આપણે અહીંયા ચર્ચામાં લીધા નથી, જે તમને આવડે એવા છે. અને જ્યારે જ્યારે તમે રિવિઝન કરો ત્યારે ત્યારે તમે એને તમારે જે દરેક પાઠ કે કવિતાના અંતે જે ટિપ્પણ આપેલી હોય છે એ તમારે જોઈ લેવી જોઈએ, એવી અમારી ભલામણ છે. આમ આપ સૌએ આ સરસ રીતે જો આ પ્રશ્નની તૈયારી જો કરશો જ તો તમારો 1 માર્ક તમને મળવાનો જ છે. અને એ રીતે તમારો સ્કોર આ રીતે ધીરે ધીરે ઊંચો જશે એમની અમે ખાતરી છે. અસ્તુ. જય હિન્દ. નમો નમઃ.